આઈએસપીએલનું નવું ફોર્મેટ હવે ફક્ત ખેલાડીઓ માટે જ નહીં, પરંતુ લોકલ ઓર્ગેનાઇઝર્સ અને ઝોન ઓર્ગેનાઇઝર્સ માટે પણ માર્ગ મોકળા કરે છે. નવા અને પહેલાના ઓર્ગેનાઇઝર્સ તેમના પ્રદેશમાં લોકલ ક્રિકેટના ઓફિશિયલ લીડર્સ તરીકે વિશ્વસનીયતા મેળવવા માટે આઈએસપીએલનો ભાગ બની શકે છે. પ્રોફેશનલ ગ્રેડ ટુર્નામેન્ટના આયોજનમાં સપોર્ટ સુનિશ્ચિત કરતા ખેલાડીઓની રજિસ્ટ્રેશન ફી ઝોન ઓનર્સ અને લોકલ ઓર્ગેનાઇઝર્સ વચ્ચે વહેંચવામાં આવશે, જેથી લોકલ ક્રિકેટનો વિકાસ થાય. વધુમાં ઓર્ગેનાઇઝર્સને તેમની સ્પોન્સરશિપ આવકનો 100% હિસ્સો જાળવી રાખવાનો અધિકાર છે. એફિલિએશન મેળવવા માટે કોઈ પણ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝરે, ભલે પછી મોટા હોય કે નાના, આઈએસપીએલ વેબસાઇટ પર તેમની ટુર્નામેન્ટ રજીસ્ટર કરાવવી પડશે અને સિલેક્શન ટુર્નામેન્ટ માટે આઈએસપીએલ વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ તેઓ આઈએસપીએલ ગાઈડલાઇન્સનું પાલન કરીને તેમના પ્રદેશોમાં સિલેક્શન ટુર્નામેન્ટનું આયોજન કરી શકે છે. આ સિલેક્શન ટુર્નામેન્ટ્સ પર આઈએસપીએલના એન્ટી કરપ્શન યુનિટ દ્વારા નજીકથી નજર રાખવામાં આવશે, જેથી નિષ્પક્ષ અને સુગમ મેચો યોજાય. સિલેક્શન ટુર્નામેન્ટ દરમિયાન ઓર્ગેનાઇઝર્સ યોગ્ય ડેટા સિંકિંગ અને પ્લેયર ટ્રેકિંગ સુનિશ્ચિત કરવા માટે શેડ્યુલ, સ્કોરિંગ એપ પર ખેલાડીઓનો સ્કોર અને યુટ્યુબ લાઈવ લિંક આઈએસપીએલ સાથે શેર કરશે. આ નવી સિસ્ટમ સાથે લોકલ ઓર્ગેનાઇઝર્સ આઈએસપીએલ ઝોન પેનલના મેમ્બર બને છે, જેનું નેતૃત્વ ટીમ ઓનર ડિફેક્ટો ચેરમેન તરીકે કરે છે. તેઓ લોકલ ક્રિકેટના વિકાસ માટે પેનલ મેમ્બર્સ અને ટીમ ઓનર્સ વચ્ચે યોજાયેલી ક્વાર્ટરલી મીટિંગ્સમાં પણ ભાગ લઈ શકે છે. વધુમાં ઓર્ગેનાઇઝર્સને માન્યતા, ફાઇનાન્શિયલ ગ્રોથ, કેપેસિટી બિલ્ડિંગ અને મજબૂત નેટવર્ક મળશે. સિઝન દરમિયાન રમતમાં તેમના યોગદાનની સરાહના કરવા માટે આઈએસપીએલ કોર કમિટી દ્વારા તેમનું સન્માન કરવામાં આવશે. આઈએસપીએલ હવે ફક્ત એક લીગ જ નહીં, પણ લોકલ ક્રિકેટના ભવિષ્યને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટેનું એક આંદોલન છે, જે દરેક ખેલાડી અને ઓર્ગેનાઇઝર્સ માટે પારદર્શિતા, દૃશ્યતા, માન્યતા અને વૃદ્ધિ પર આધારિત છે. આઈએસપીએલ, સ્ટ્રીટ ટુ સ્ટેડિયમ.